ચલો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો મિરેકલ એકાઉન્ટિંગ ની અંદર લાસ્ટમાં આપણે લોકો કહ્યું તો ટોપિક ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ. આજે આપણે શું કરશું, એના પ્રેક્ટિકલ સમ કરશું. ઓકે, તો પ્રેક્ટિકલ સમ ની અંદર સૌથી પહેલા આપણે કંપની બનાવી લઈએ, એડ કરી લ્યો. એટલે એડ કરીને એક નવી કંપની બનાવો. શોપ છે, આ ઇલેક્ટ્રિકની શોપને હું એક સમ બનાવ્યો છે, બરાબર, કે જેમાં એ લોકો ટીવી ને એવું બધું વેચે છે અને ખરીદે છે. તો આપણે લોકો કંપની એવી જ બનાવીએ કે જે લાગે કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, બરાબર છે. તો હું સીતા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર બનાવું છું, સીતા ઇલેક્ટ્રોનિક સ્ટોર, બરાબર છે. પછી વિથ સ્ટોક ને વોટએવર, આપણે હવે કઈ બીજું કઈ કરવું નથી, ડાયરેક્ટલી આપણે એને ફિનિશ કરી દઈએ એટલે આપણી કંપની બની ગઈ, સીતા ઇલેક્ટ્રોનિક સ્ટોર. ચલો બની ગઈ ફ્રેન્ડ્સ બધાની સીતા ઇલેક્ટ્રોનિક સ્ટોર. આવ્યું? ચલો મારે તો હજી બને છે. 17મી કંપની છે સીતા ઇલેક્ટ્રોનિક સ્ટોર, મારે બની ગઈ, તમે બનાવી અને અંદર આવી જાઓ. આવી ગયા? ઓકે. હવે શું ટ્રાન્ઝેક્શન થાય છે એ જોઈએ. સેલ, પરચેસ, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ ના ટ્રાન્ઝેક્શન છે. ખાસ જોજો. ફોલોઈંગ ગુડ્સ પરચેસ ફ્રોમ રામ ઇલેક્ટ્રોનિક, અ હોલસેલર, ઓન કેશ. આપણે લોકોએ નીચેના ગુડ્સ લીધા છે રામ ઇલેક્ટ્રોનિક પાસેથી. કઈ રીતે? કેશમાં. આની અંદર બે વસ્તુ છે, આઇટમ વાઇઝ ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, આઇટમ વાઇઝ કેશ ડિસ્કાઉન્ટ છે. હવે સૌથી પહેલા અહીંયા આપણે લોકો પરચેસ કરીએ છીએ તો મિરેકલમાં બધું સેટ કરવા જવું પડશે. ઓકે, તો પહેલા આપણે પરચેસ નું વાઉચર સેટઅપ કરી લઈએ, ઇનવોઇસ સેટઅપ કરશું અને પછી એના જે એક્સપેન્સમાં જઈને સેટઅપ કરશું. પેલા ઇનવોઇસ ટાઈપમાં જઈ સેટઅપમાં જાઓ, એમાં પરચેસ સેટઅપ, એમાં ઇનવોઇસ ટાઈપ, એમાં પેલા આપણે એડ કરશું. કયું અત્યારે ઇનવોઇસ બનાવે છે? વિધાઉટ જીએસટી, વિધાઉટ જીએસટી પરચેસ. એમાં આપણે જીએસટી લગાડવું નથી, જીએસટી ને આપણે અલગથી સમ કરશું, એક્ઝમ્પ્ટ કરીએ ને બીજું બધું ઓકે કરી દો. એટલે સૌથી પહેલા આપણું એક ઇનવોઇસ બની ગયું વિધાઉટ જીએસટી. એના પછી પાછા સેટઅપમાં જઈએ, પરચેસ સેટઅપ ની અંદર એક્સપેન્સ ડિટેલમાં જઈએ, પરચેસ સેટઅપ એની અંદર એક્સપેન્સ ડિટેલ, એમાં ઓકે કરીએ. પ્રીવિયસ વિડીયો, આની આગળના વિડીયોમાં મેં કઈ રીતના સેટઅપ કરવું, ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ, એ ઓલરેડી શીખવાડ્યું છે. એડ કરીએ. સૌથી પહેલા આપણે શું માઇનસ કરવું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. ઓકે, અહીંયા એ લોકોએ કઈ ઓપ્શન નથી આપ્યું એટલે અત્યારે આપણે એને એક્સપેન્સ જ રાખશું. ટ્રેડ ડિસ્કાઉન્ટ દેવાથી અકાઉન્ટમાં કઈ ફેર પડશે? હા, ફેર પડશે, એકાઉન્ટને ફેર પડશે. કેટલા નંબરનું આને રાખશું? પહેલા નંબરનું. ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરશું? ડિડક્ટ. યાદ રાખજો, ગઈકાલે પોકે એડ કર્યું હતું, આને શું કરવાનું હોય? ડિડક્ટ કરવાનું હોય. કેવું છે? ફિક્સ રાખવું છે, આઇટમ વાઇઝ રાખવું છે કે ફિક્સ્ડ આઇટમ વાઇઝ રાખવું છે? આઇટમ વાઇઝ. આઇટમ વાઇઝ રાખવું છે આપણે પર્સેન્ટેજમાં. હવે આમાં કયા અકાઉન્ટને ઇફેક્ટ કરશે? પરચેઝ અકાઉન્ટને અસર કરશે, એટલે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ પરચેઝમાંથી ઓલવેઝ શું થઈ જાય? માઇનસ. ઓકે, બની ગયું. એની સાથે આપણે લોકો બીજું બનાવશું, કયું ફ્રેન્ડ્સ? કેશ ડિસ્કાઉન્ટ. એને પણ એક્સપેન્સમાં અકાઉન્ટ ઇફેક્ટ થશે. હા, સિરિયલ નંબર 2. શું કરશું? એને ડિડક્ટ. કેલ્ક્યુલેશન કઈ રીતના કરવું છે? આઇટમ વાઇઝ. આઇટમ વાઇઝ કેવું રાખશું? ક્યુમ્યુલેટિવ, કારણ કે ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ થઈ પછી જે રકમ બચે એના ઉપર ટ્રેડ ડિસ્કાઉન્ટ લાગે, સોરી કેશ ડિસ્કાઉન્ટ લાગે. પર્સેન્ટેજ આપણે ત્યાં ડિસાઈડ કરશું. કેવું રાખશું? વેરિયેબલ. કયું અકાઉન્ટને અસર કરશે? તો અહીંયા આપણે નવું અકાઉન્ટ એક એડ કરવું પડશે, કારણ કે જે કેશ ડિસ્કાઉન્ટ મળે છે એની એન્ટ્રી ચોપડામાં કરવી પડે. કેશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ અકાઉન્ટ. આપણે કેશ ડિસ્કાઉન્ટ મળે છે આપણે શું કહેવાશે? ઇન્કમ. પીએનએલ માં જશે એટલે અંડર ગ્રુપમાં લખશું ફ્રેન્ડ્સ ઇન્કમ પીએનએલ. બાકી બધે ઓકે. થઈ ગયું બંને અકાઉન્ટ પરચેસમાં ક્લિયર? ઓકે, થઈ ગયા ને? ઓકે, હવે આપણે આની એન્ટ્રી કરવા જાય. આઇકોન છે એટલે હું તો આઇકોન ઉપરથી જ પરચેસમાં જાઉં છું. ડાયરેક્ટ એન્ટ્રી કરીએ છીએ આઇકોન ઉપરથી પરચેઝમાં ગયા. સૌથી પહેલા આપણે કેશ એન્ટ્રી છે એટલે કેશ કરશું.
અહીંયા કેશ ઓર ડેબિટ તો કે કેશ. વિધાઉટ જીએસટી પરચેસ કરશું. બિલ ઓફ સપ્લાય નામ આપશું. પ્રોડક્ટને એડ કરવી પડશે કારણ કે પ્રોડક્ટ અહીંયા છે નહીં. એન્ટર કરીને પ્રોડક્ટને એડ કરશું. ચલો કઈ પહેલી પ્રોડક્ટ છે એ જોવો. સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ અને સોની એલઈડી ટીવી 42 ઇંચ. બરોબર છે. તો જોઈએ સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ. સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ થયું. એના પછી આપણે એને નોન જીએસટી માં જવા દેશું. અત્યારે સ્ટોક રિક્વાયર્ડ છે. યસ સ્ટોક રિક્વાયર્ડ છે. સેલ્સ કઈ રીતના કરશું? નંબર્સ થી, પરચેઝિંગ નંબર્સ થી અને જીએસટી કોડ એનઓએસ નંબર છે. ઓપનિંગ ક્વોન્ટિટી કઈ કરતા નથી અને ઓકે. એટલે સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ આવી ગયું. હવે એમાં ક્વોન્ટિટી કેટલી છે? 10 ક્વોન્ટિટી. રેટ કેટલો છે? 25,000. એટલે 2,50,000 ના થયા. જેવું તમે એન્ટર કરશો એટલે તમને પહેલા પૂછે કે બકા પરચેઝ અકાઉન્ટ તો બનાવી લે. તો અહીંયા આપણે એડ કરશું ફ્રેન્ડ્સ. કયું અકાઉન્ટ? પરચેઝ અકાઉન્ટ. એનું અંડર ગ્રુપ પરચેઝ. અહીંયા આપણે એક્ઝેમ્પ્ટ દેખાડી દેશું. આને કંટ્રોલ એન્ટર કરો એટલે સેવ થઈ જાય. થઈ ગયું. આપણે એને એડ પરચેઝ અકાઉન્ટ એન્ટર કરશો એટલે તમને પહેલા પૂછશે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલું માઇનસ કરવાનું છે. તો પહેલા કેટલું છે? 10%. તો અહીંયા 10% કરો એટલે 2,50,000 ના 10% 25,000 રૂપિયા થયા. પાછું એન્ટર કરીને તમને પૂછશે ભાઈ કેશ ડિસ્કાઉન્ટ રિસીવ કરવાનું છે. હા. કેટલા પર્સેન્ટેજ છે? કારણ કે કેશ આપ્યું છે તો કેશ ડિસ્કાઉન્ટ મળશે 5%. પણ ઈ 5% કેના થશે? તો કે 2,50,000 માંથી 25,000 ગયા એટલે 2,25,000. 2,25 ના 5% એટલે 12,500 થવા જોઈએ. સોરી 11,250 થવા જોઈએ. 11,250. સમજાણું? મળ્યું કેશ ડિસ્કાઉન્ટ? ઓકે ઓકે. હવે હજી એને બીજી એક આઈટમ લીધી છે. બીજી એક આઈટમ લીધી છે એડ. શું લીધું છે? સોની એલઈડી ટીવી 42 ઇંચ. સોની એલઈડી ટીવી 42 ઇંચ. આને પણ આપણે નોન જીએસટી ની અંદર ફ્રેન્ડ્સ જવા દઈએ. સ્ટોક રિક્વાયર્ડ યસ. સેલ્સ કરશું નંબરમાં, પરચેસ કરશું નંબરમાં અને જીએસટી કોડ એનઓએસ નંબર્સ. કેટલી ક્વોન્ટિટી લીધી છે? 20 ક્વોન્ટિટી. 27,000 ભાવ એટલે 5,40,000 થયા. શું આને પણ આપણે આઈટમ વાઇઝ ડિસ્કાઉન્ટ દેવાનું છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. હા. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલું છે? 5% અને કેશ ડિસ્કાઉન્ટ 10%. 5,40,000 ના 5% કરો એટલે 27,000 આવ્યા. કેશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એકાઉન્ટમાં આના ઉપર 10% કેશ ડિસ્કાઉન્ટ મળશે એટલે ટોટલ 4 નીચે એનો આખો ટોટલ આવશે. ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ જો આખો નીચે ટોટલ આવે છે 52,62,550 આવ્યા. છેલ્લે આખા બિલમાં છેલ્લે ડિસ્કાઉન્ટ ટોટલ આવી જશે. જો અહીંયા દેખાય ને લાસ્ટમાં કોલમ, લાસ્ટમાં આખું આવી જશે. થઈ ગયું ફ્રેન્ડ્સ? ટેબ ઓકે કરી દેશો. તમારો ડેટા સેવ. હવે આપણે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો કે હવે આપણે જરાક રિપોર્ટ જોઈ લઈએ. રિપોર્ટમાં જઈ બેલેન્સ શીટમાં ટ્રેડિંગ એકાઉન્ટમાં આવીએ. એમાં સૌથી પહેલા ડેબિટ સાઇડ પરચેસ જોઈ લો. 7,38,000 નું પરચેસ છે. કઈ રીતના થયું હતું એનો આખો અહીંયા ડેટા એને એડ કરેલો છે ફ્રેન્ડ્સ. બરોબર છે? આખો ડેટા અહીંયા એને એડ કરેલો હશે. બરોબર? કે આટલું ટ્રેડ ડિસ્કાઉન્ટ લાસ્ટ બિલમાં જ માઇનસ થાય ને આખું. બરોબર? એના પછી માનો કે આપણને ડિસ્કાઉન્ટ મળ્યું છે ફ્રેન્ડ્સ, તો એ પીએનએલ માં ક્રેડિટ થાય. તો અહીંયા નીચે જુઓ એક રિબિન છે, એમાં પીએનએલ એકાઉન્ટ આપ્યું છે, એને ક્લિક કરો એટલે તમને કેટલું કેશ ડિસ્કાઉન્ટ રિસીવ થયું. ઇન્કમ સાઇડ જુઓ 62,550. ઓમાં આવ્યું હતું 62,550 કેશ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ બિલની અંદર ટોટલમાં. ઓકે, આઈ હોપ સો કે આ વસ્તુ સમજાણી. ઓકે
ફોલોઈંગ ગુડ સેલ ટુ મહેશ ઇલેક્ટ્રોનિક ઓન કેશ. નીચેની વસ્તુઓ આપણે મહેશ ઇલેક્ટ્રોનિક ને બાકીમાં વેચી છે. એનો મતલબ એમ કે હવે પાછું સેટઅપ કરવા જવું જોશે. કોનું? સેલ્સ. પેલા સેલ્સ નું આપણે શું બનાવશું? ઇનવોઇસ ટાઈપ. એમાં આપણે એડ કરશું સેલ વિધાઉટ જીએસટી. અહીંયા આપણે એને એક્ઝેમ્પ્ટ દેખાડશું. અને એસ્કેપ મારીને બહાર નીકળી જશું. હવે પાછું આવી ગયું. પછી સેલ સેટઅપમાં એક્સપેન્સ ડિટેલમાં જશું. પાછા એને યસ કરશું. હવે આમાં પણ ટ્રેડ ડિસ્કાઉન્ટ, કેશ ડિસ્કાઉન્ટ એ બનાવવાનું છે. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ આને લખશું આપણે એક્સપેન્સ. એકાઉન્ટ ઇફેક્ટ કરશે. યસ. સિરિયલ નંબર ઓલાને 2 આપ્યો હતો ને, આને ફર્સ્ટ દેવો પડશે ને આમાં. તો ડિડક્ટ આઇટમ વાઇઝ પરસેન્ટેજ. કયું અકાઉન્ટ ઇફેક્ટ કરશું? સેલ. બરોબર ને? થઈ ગયું. હવે પાછું બીજું એડ કરીએ કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ અકાઉન્ટ. એક્સપેન્સ અલાઉડ. આપણે આપ્યું ડિસ્કાઉન્ટ, સેલ્સ કરશું તો આપશું ને. અકાઉન્ટ ઇફેક્ટ યસ. સિરિયલ નંબર 2 ડિડક્ટ આઇટમ વાઇઝ ક્યુમ્યુલેટિવ. અકાઉન્ટ કયું ઇફેક્ટ કરશે અને વેરિયેબલ કરશું. અને એના માટે આપણે લોકોએ અહીંયા એડ કરીને એક અકાઉન્ટ બનાવવું પડશે. ડિસ્કાઉન્ટ કેશ ડિસ્કાઉન્ટ અલાઉડ અકાઉન્ટ. આપણે કોકને ડિસ્કાઉન્ટ આપીએ એટલે આપણને શું થશે ફ્રેન્ડ્સ? એક્સપેન્સ. થઈ ગયું ફ્રેન્ડ્સ? ચાલો, બધું સેટ થઈ ગયું. હવે અહીંયા સેલ આઇકોન ઉપર જાય અને સેલ્સ ની એન્ટ્રી કરું છું. કેશ નું છે એટલે કેશ લખીશ. બિલ ઓફ સપ્લાય. શું સેલ કરીએ છે એ જોઈએ. તો કે સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ 4. સેમસંગ એલઈડી ટીવી ઓલરેડી બનાવેલું છે તો 40. હે અરે યાર, એ ત્રીજો ટ્રાન્ઝેક્શન હે બકા. આપણે બીજો ટ્રાન્ઝેક્શન કરીએ. 40 ઇંચ 4. રેટ કેટલો છે? 35,000. જો 35,000 એનો ભાવ છે. બીજા ટ્રાન્ઝેક્શન. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, કેશ ડિસ્કાઉન્ટ 10%. તો અહીંયા પેલા તો સેલ્સ એકાઉન્ટ બનાવવું પડશે. આપણે એડ કરીને સેલ્સ એકાઉન્ટ અંડર ગ્રુપ સેલ્સ એક્ઝેમ્પ્ટ સેલ્સ બતાવીએ આને. ઓકે. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%. એટલે 140 ના 10% એટલે 14,000. હવે 14,000 માઇનસ કર્યા પછી 140 માઇનસ 14,000 માઇનસ કર્યા પછી જે રકમ આવે એના ઉપર કેશ ડિસ્કાઉન્ટ. એ કેટલા? 10%. એટલે 12,600 આવી ગયા. 1,26,000 વેચ્યા એના 10% એટલે 12,600. 12,600. ઓકે કરો. બીજું શું વેચ્યું? સોની એલઈડી ટીવી 12. સોની સોની એલઈડી ટીવી 42 ઇંચ. મારે તમારી વહી ગઈ, મારે એકને જ ગઈ. કારણ જોઈએ. 4 છે 35,000 ભાવ. સોની એલઈડી ટીવી બાદ કેટલો રેટ છે? 37,000. 4 ને એટલા આવ્યા 4,44. ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, કેશ ડિસ્કાઉન્ટ 10%. હા, એટલે આમાં નામ જ કરવાની હોય ને. એટલે મારે તો સેવ થઈ ગઈ હતી એટલે ભૂલથી. હા, તમારે તેમાં એમ જ કરવાનું હતું. મારે તો સેવ ભૂલથી. હાલે
12 છે 37,000 બે માં 10%. મારે ભૂલથી સેવ પેલા થઈ ગઈ. હાલો થઈ ગયું બધાને ગાઈસ? થઈ ગઈ એન્ટ્રી? ચાલો હવે આજે ડિસ્કાઉન્ટ આપ્યું છે ને રિપોર્ટમાં જઈને જોઈ આવો ને એકવાર. રિપોર્ટમાં જઈ, બેલેન્સ શીટમાં જઈ, પીએનએલ માં જઈ એક્સપેન્સ સાઈડ જુઓ, ડિસ્કાઉન્ટ આપ્યું છે. કેશ ડિસ્કાઉન્ટ જો અહીંયા 39,960 કેશ ડિસ્કાઉન્ટ આપ્યું હશે. તમારે જેટલું એવું મને ખબર નથી, ઓલી મારે એન્ટ્રી કેન્સલ થઈ ગઈ છે તો કદાચ મારા કરતા તમારે વધુ હશે. મારે ઓલી એન્ટ્રી કેન્સલ થઈ ગઈ હતી ને એટલે મારી એન્ટ્રી ઓલી કેન્સલ થઈ ગઈ હતી, સેવ નથી થઈ, કેન્સલ થઈ ગઈ હતી. ચાલો, ફોલોઈંગ ગુડ્સ પરચેસ ફ્રોમ લક્ષ્મણ ફર્નિચર માર્ટ ઓન કેશ. લક્ષ્મણ ફર્નિચર માર્ટ, લક્ષ્મણ ઇલેક્ટ્રોનિક, લક્ષ્મણ માર્ટ ખાલી રાખો ના લો, લક્ષ્મણ માર્ટ ઓન કેશ. સેમસંગ એલઈડી ટીવી 60 ઇંચ લીધું છે. ક્યાં એન્ટ્રી કરવા જાવશો? પરચેસમાં, કેશમાં છે ત્યાં લખીએ કેશ. નવી બનાવી પડશે, એડ કરવું પડશે, નવી સ્ટોક છે એટલે. સેમસંગ એલઈડી ટીવી 60 ઇંચ, સેમસંગ એલઈડી ટીવી 60 ઇંચ, નોન જીએસટી, સ્ટોક રિક્વાયર્ડ યસ, ખરીદશું નંબરમાં, સેલ્સ કરશું નંબરમાં, એનઓએસ નંબર્સ. સેમસંગ એલઈડી ટીવી 60 ઇંચ કેટલા લીધા છે? 15 ક્વોન્ટિટી, 35,000 રેટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એનો 10%. કેશ ડિસ્કાઉન્ટ કઈ એ લોકો આપ્યું નથી. 15 ક્વોન્ટિટી, 35,000 રેટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, કેશ ડિસ્કાઉન્ટ કઈ આપ્યું નથી. હા, પાછું એડ કરીએ નવું પ્રોડક્ટ. સોની એલઈડી ટીવી 60 ઇંચ, સોની એલઈડી ટીવી 60 ઇંચ, નોન જીએસટી, સ્ટોક રિક્વાયર્ડ, નંબર્સ, એનઓએસ નંબર્સ, નંબર્સ. હાલો કેટલા લીધા છે જુઓ તો, 20 37,000 ના ભાવે, 20 37,000 એનો રેટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ જ ખાલી આપ્યું છે, કેટલા ટકા? 5%. કેશ ડિસ્કાઉન્ટ કઈ મળ્યું નથી. ટોટલ અહીંયા જુઓ, ટ્રેડ ડિસ્કાઉન્ટમાં 89,500 આવ્યા, કેશ ડિસ્કાઉન્ટ કઈ આવતું નથી. ચાલો હવે ટેપ ટેપ કરીને જવા દેજો, બાકી આ બધું મારી જેમ ઘુમાવી છે પાછા. ઓકે, થઈ ગયું. હવે ફોલોઈંગ ગુડ્સ સોલ્ડ સેલ્સ ટુ ભરત ઓન ક્રેડિટ. ક્રેડિટમાં વેચો છે એનો મતલબ કે અહીંયા કેશ ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં, કેશ ડિસ્કાઉન્ટ ગણાશે નહીં, કારણ કે બાકીમાં સેલ્સ કર્યો છે એટલે કેશ ડિસ્કાઉન્ટ અહીં ગણશું નહીં. ચાલો ડેબિટ, અહીંયા આપણે અકાઉન્ટ બનાવવું પડશે. કોનું? ભરત ઇલેક્ટ્રોનિક. હું પરચેસમાં છું, સોરી. સેલ્સ કર્યું, સેલ્સ વાઉચરમાં જઈએ. થેન્ક યુ ભાઈ નયનભાઈ. ડેબિટ એડ કરશું, ભરત એકાઉન્ટ, સન્ડ્રી ડેટા. પણ એ તો કેસ હતો ને બેના. ટ્રાન્સપોર્ટર છે નો, કંટ્રોલ એન્ટર કરજો, સેવ. ભરત એકાઉન્ટ, ભરત એકાઉન્ટ અંડર ગ્રુપ સન્ડ્રી ડેટર, ભરત એકાઉન્ટ અંડર ગ્રુપ સન્ડ્રી ડેટર્સ. ભરત એકાઉન્ટ સિલેક્ટ કરીએ. સેલ્સ વિધાઉટ જીએસટી, બિલ ઓફ સપ્લાય. શું સેલ કર્યું છે? સેમસંગ એલઈડી ટીવી 60 ઇંચ. કેટલા સેલ કર્યા? 5 ક્વોન્ટિટી. રેટ શું રાખ્યો? 45,000. ખાલી ટ્રેડ ડિસ્કાઉન્ટ જ ગણશું,
કારણ કે કેશ પેમેન્ટ નથી એટલે કેશ ડિસ્કાઉન્ટ આપશું નહીં. પછી સોની એલઈડી ટીવી 60 ઇંચ, સોની એલઈડી ટીવી 60 ઇંચ, ક્વોન્ટિટી 10, રેટ છે એનો 50,000 અને એમાં ટ્રેડ ડિસ્કાઉન્ટ 5% આપશું. કેશ ડિસ્કાઉન્ટ આપવાનું થતું નથી. 7,25,000 માઇનસ 47,500 નું ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે 6,77,500 રૂપિયા આવશે. 5% બેન, 2-3 વાર બોલ્યો, પેલામાં 10%. આગળ આવી જા. હાલ થયું. ચલો એના પછી હવે મને યાદ નથી. હાલો હવે એક આપણે વેચ્યું છે કસ્ટમર રાજને કેશમાં. કસ્ટમર રાજને કેશમાં વેચા છે એક ક્વોન્ટિટી અને 5% કેશ ડિસ્કાઉન્ટ દેવાનું. એને ટ્રેડ ડિસ્કાઉન્ટ દેવાય નહીં, એ વેપારી નથી. બરાબર છે. તો સેલ્સમાં જાશું, સેલ વાઉચરમાં છીએ ને, એમાં આપણે અહીંયા જે કેશ ને ડેબિટ છે એમાં કેશ કરશું. શું વેચ્યું છે? સેમસંગ એલઈડી ટીવી 40 ઇંચ, એક ક્વોન્ટિટી કેટલામાં વેચ્યું છે? 40,000. રેટ બદલી શકો, એ લોકોએ અગાઉનો પેલો લઈ લીધો. ટ્રેડ ડિસ્કાઉન્ટ એને કઈ દેવાનું નથી થતું. કેશ ડિસ્કાઉન્ટ આપણે આપશું કેટલા ટકા? 5%, 2,000 રૂપિયા. થયું કે નહીં? ઓકે. હજી એક બીજી વસ્તુ વેચી છે, સોની એલઈડી ટીવી 60 ઇંચ, કેટલા વેચા? એક. શું ભાવે વેચા? 60,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ દેવાનું નતા તો કેશ ડિસ્કાઉન્ટ 5%, એટલે 3,000 રૂપિયા. ટોટલ કેશ ડિસ્કાઉન્ટ નીચે થઈ જશે 5,000 રૂપિયા. થઈ ગયા. કંટ્રોલ એન્ટર. ક્યાં વહી ગયું બધું મારું? Audited accounts balance can't be changed for accounts. Cash discount allowed account. Okay. મારે આમાં કઈક ઓડિટ ફીચર ઓન થઈ ગયા છે. તમારે એવું નથી આવતી ને? હા, મારે ઓડિટ ફીચર ઓન થઈ ગયા હતા ને એને કારણે થયું છે. ચાલો સમજાવું તમારે ફ્રેન્ડ્સ. ચાલો હવે એના પછીનો ટ્રાન્ઝેક્શન, following goods sold on cash at item wise discount 2,000 per unit. એક યુનિટમાં 2,000 ડિસ્કાઉન્ટ દેવાનું છે. બરોબર છે. એટલે સેમસંગ એલઈડી ટીવી આપણે કેશમાં જ રાખશું. સેલ કર્યું ને, સેલ્સમાં. કેશ કઈ ન કીધું હોય તો સેમસંગ એલઈડી ટીવી કેટલા છે? 60 ઇંચ. કેટલી ક્વોન્ટિટી છે? 3. રેટ કેટલો છે? 55,000. હવે એને કેશ ડિસ્કાઉન્ટ દેવાનું છે પર યુનિટ 2,000. તો અહીંયા 6,000 દેવું પડશે, 3 યુનિટ છે એટલે. સમજાય ને? એટલે અમાઉન્ટની કોલમમાં 6,000 લખવાના. ડાયરેક્ટ અમાઉન્ટની કોલમમાં 6,000. છેલ્લી કોલમ આવે ને અમાઉન્ટની, પર્સેન્ટેજ વાળી નહીં. એટલે જોઈએ નીચે 6,000 આવી ગયા. આવી ગયા. બીજું શું વેચ્યું છે? સોની એલઈડી ટીવી 60 ઇંચ, 3 ક્વોન્ટિટી, 55,000 એનો રેટ છે. એમાં પણ પર યુનિટ કેશ ડિસ્કાઉન્ટ કેટલું દેવાનું છે? 2,000. એટલે અહીંયા ટોટલ કેટલા થશે? 6,000 થશે. 6 ને 6 12,000. ઓકે કરી દો. આપણે પેલા જોવા થઈ ગઈ, મારે તો આ સ્ક્રીન આવશે કારણ કે મારે ફીચર ઓન થઈ ગયું છે. ચાલો થઈ ગયું બધાને ફ્રેન્ડ્સ. ટોટલ કેશ ડિસ્કાઉન્ટ અહીંયા આવ્યું 12,000 રૂપિયા. આવ્યા કેશ ડિસ્કાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ. શ્યોર આવ્યું કે જય દ્વારકાધીશ? શ્યોર? ઓકે ચાલો. ઇનફ ફોર ટુડે. વી વિલ મેક ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.